सब्र करो, रुको जरा, अभी आवते सिक्का लगा के। सोच તૈયારી જ છીએ ત્યાં ઓકે આ ભૂતરાને હું પાડીશું. હેલો એવરીવન, અત્યારે વાગ્યા છે મોર્નિંગના 5:30. આ તરફ મેં બી થઈ ગઈ છું રેડી. એન્ડ અત્યારે મેં ઓલરેડી અમદાવાદમાં છું, એ તો તમને ખ્યાલ જ છે, કેમ કે પોલીસ ગ્રાઉન્ડ મારો જે વારો આવ્યો છે અમદાવાદની અંદર આવ્યો છે. સો ફાઇનલી ચલો ફટાફટથી રેડી થઈ મેં બી નીકળી જઈશ, જેથી કરીને લેટ ન થાય. એન્ડ મારો સમય છે ગ્રાઉન્ડનો એ તો 8 વાગ્યાનો છે. સો વહેલા જવાની કોઈ ઈચ્છા ન હતી, બટ મારા એક સબસ્ક્રાઈબર છે જે મળવા આવ્યા છે. સો ચલો ફટાફટથી એમના માટે આ ગિફ્ટ મેં નાનું એવું લીધું છે, લઈને જોડે નીકળી જઈશું. સો ચલો આ તરફ મેં ગ્રાઉન્ડ પહોંચ્યું એ પહેલાં જઈશ હનુમાનજી દાદુના મંદિરે. ગ્રાઉન્ડ છે એમનાથી થોડું આગળ છે. સો ચલો ઓટોવાળાને કહ્યું તો ડાયરેક્ટલી ત્યાં જ લઈ ગયા. હનુમાનજી દાદુના દર્શન કરી મેં અત્યારે ડાયરેક્ટલી પહોંચી જઈશ ગ્રાઉન્ડ. એન્ડ સૌથી પહેલાં મારા સબસ્ક્રાઈબર આવ્યા છે, એમને મળવાનું છે. એન્ડ કોઈએ કમેન્ટ્સ કરી હતી કે કેટલા દિવસથી આ સબસ્ક્રાઈબર ચાલી રહ્યું છે, બટ મારા સબસ્ક્રાઈબર છે જ એવા કે તો ચાલવાનું જ છે. સો ફાઇનલી ચલો અત્યારે મેં સૌથી પહેલાં એમને મળી લઈશ. એન્ડ એમના નસીબ બી કેવા છે કે મારી જોડે જ એમનું ગ્રાઉન્ડ આવ્યું છે, અને જ્યાં મારો વારો આવ્યો છે જ ગ્રાઉન્ડની અંદર એમનો બી વારો આવી ગયો છે. સો ચલો ઘણા દિવસથી મને મળવા માગતા હતા, આજે ફાઇનલી મળી લીધું. એન્ડ એ આવ્યા છે બરોડાથી. સો નસીબ બી કેવા છે કે એક જ દિવસે બંનેનું ગ્રાઉન્ડ આવ્યું છે. ઘણા દિવસથી આ કમેન્ટ્સ કરી રહ્યા હતા. સો ચલો અહીંયા અમે એકબીજાને મળી એન્ડ ગિફ્ટ એકબીજા માટે લાવ્યા હતા, એ બી આપી દીધું છે. એન્ડ જઈશું ડાયરેક્ટલી ગ્રાઉન્ડની અંદર. એન્ડ ચલો ફટાફટથી બંને સિક્કા લગાવીને આવે છે. સો થોડી વેઇટ કરો. સો ફાઇનલી પહોંચી ગયા છીએ અમે લોકો ગ્રાઉન્ડની અંદર. એન્ડ આ ગ્રાઉન્ડ તો તમે મારા આગલા વિડીયોમાં જોઈ જ લીધું છે, આ અમદાવાદનું ગ્રાઉન્ડ છે. એન્ડ ડેઈલી મેં તમારી જોડે શેર કરતી હતી એમના વિડીયો. એન્ડ આ રીતે અહીંયા ઊભા રાખતા હોય છે, સાઈડમાં બધા બેઠા છે. અમે લોકો બી ત્યાં જઈને બેસી ગયા, કેમ કે અમારો વારો આવતા બહુ જ વાર લાગી જશે, ઘણો સમય લાગશે, કેમ કે 2 થી 3 ગ્રુપ છે 200-200ના. સો એ લોકોને પહેલાં દોડાવશે, પછી અમારો વારો આવશે. એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે આ ગ્રાઉન્ડ પર સ્ટાફ બહુ બોગસ છે એન્ડ આવું બિહેવિયર કરે છે. સો હા, મેં સહમત છું, કેમ કે મેં જ્યારે ત્યાં પગ મૂક્યો ત્યારે જ કહ્યું હતું કે અરે યાર, સ્ટાફ આ રીતે કઈ રીતે બોલી શકે બધા લોકોને. બહુ જ જે રીતે બોલી રહ્યા હતા મેં અહીંયા નહીં કહી શકું, બટ ખરેખર તમારી વાત છે, સાચી છે. મારી જોડે પર્સનલી એવું બિહેવિયર નથી કર્યું, બટ છે એ ફાઇનલી છે કે સપોર્ટ બી કરે છે, બટ તમે કંઈક સારું કરી રહ્યા છો તો. એન્ડ કેવું હોય છે કે જ્યારે તમે કંઈક બધાથી અલગ દેખાવ છો, કંઈક તમારી પર્સનાલિટી છે એન્ડ ઓળખે છે વગેરે, યા ફિર સારું રનિંગ કરી રહ્યા છો, તો તમને બધા જજ કરશે. નહીં તો બહુ જ બિહેવિયર થોડું ખરાબ હતું, એ તમે સાચા છો એમાં. એન્ડ ફાઇનલી આ તરફ આ માહોલ મેં તમને એટલા માટે બતાવીશ કે ઘણા ગર્લ્સ છે અંદર જઈને ચાલવા લાગતા હોય છે. તમારા માતા પિતાને જોઈ લો અહીંયા કઈ રીતે ઊભા છે. બધા લોકોનું મોઢું ગેટ પર જ છે કે તમે ક્યારે બહાર આવો. એ 2 કલાક સખત આમનામ મોઢું રાખીને ઊભા છે. તમને જો જરા બી શરમ આવતી હોય ને તો અંદર જઈને ચાલતા નહીં પ્લીઝ. સો ફાઇનલી ચલો અમે અત્યારે આવી ગયા છીએ સિક્કા લગાવીને. સો કહ્યું હતું ને કે હમણાં આવે છીએ અમે બંને સિક્કા લગાવીને. સો ફાઇનલી ચલો અમારા સિક્કા તો લાગી ગયા છે આજે. એન્ડ અહીંયા થોડો ફોટોશૂટ વગેરે કરીશું, જેથી કરીને અમારી લાસ્ટ યાદી રહે. સો ફાઇનલી અમારું ગ્રાઉન્ડ તો કમ્પ્લીટ થઈ ગયું છે. એન્ડ ચલો ફોટોશૂટ બી થોડું થઈ ગયું. એન્ડ ત્યાર પછી મેં પહોંચી ગઈ છું આ તરફ નાસ્તો કરવા માટે. એન્ડ નાસ્તો કરીને ડાયરેક્ટલી અત્યારે મેં નીકળી જઈશ રાજકોટ જવા માટે. સો ફાઇનલી ત્યાંથી મેં આવી ગઈ છું મારા રૂમ પર. સો ચલો ફટાફટથી અત્યારે છે મારું બેગ વગેરે પેકિંગ કરીશું. એ પહેલાં મને અહીંયા થોડી રમત સૂજી રહી છે, કેમ કે બેડ એટલો મસ્ત હતો, રૂમ એટલો સરસ રહેવા મળ્યો હતો. કોઈ કમેન્ટ્સ કરી હતી કે આ કોઈ સંસ્થાનો રૂમ છે યા ફિર હોટેલનો રૂમ રાખ્યો છે તમે. મેં હોટેલનો રૂમ રાખ્યો હતો, કેમ કે સંસ્થાનો રૂમ એટલામાં હતો નહીં. એન્ડ હા, ઘણા કમેન્ટ્સ કરે છે કે ત્યાં રહેવા માટે કોઈ સુવિધા છે. પહેલાં તો મને નથી ખબર, બટ હેડક્વાર્ટરની અંદર એક જગ્યાએ કોમ્યુનિટી હોલની અંદર રહેવા દે છે. તમે ત્યાં જઈને તપાસ કરજો, એવું મને જાણવા મળ્યું છે. જે મારા સબસ્ક્રાઈબર આવ્યા હતા એમને ત્યાં મોડી રાત્રે પહોંચ્યા હતા, એટલે એમને ત્યાં સ્ટે મળ્યો હતો. સો ફાઇનલી ચલો ફટાફટથી આ તરફ મેં બી રેડી થઈશ. હેલો એવરીવન, સો ફાઇનલી મેં બી અત્યારે ગ્રાઉન્ડથી રનિંગ કરીને આવી ગઈ છું. એન્ડ વાગ્યા છે સવારના 10:15 સમથિંગ. એન્ડ બહુ જ ગ્રાઉન્ડ સુપર રહ્યું છે. અને એક્સપિરિયન્સ કેવો રહ્યો છે એ બી મેં તમારી જોડે શેર કરીશ, બટ આગલા વિડીયોમાં. સો અત્યારે ચલો ફટાફટથી મેં પહેલાં તો નીકળી જઈશ,
નહીં તો ટ્રેન છૂટી જશે એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં એન્ડ તમારા જે બી સવાલ જવાબ હોય એમના બધાના જવાબ મેં આપીશ નેક્સ્ટ વ્લોગમાં. સો ચલો અત્યારે મેં બી છે લાઇટ નહીં કરું એન્ડ નીકળી જઈશ ને નેક્સ્ટ વ્લોગમાં તમારા જે બી સવાલ જે બી ક્વેરી હશે એ બધા સોલ્વ કરીશું એન્ડ નેક્સ્ટ ટ્રાય કરીશ કે લાઈવ બી મેં તમને મળી શકું. સો ચલો અત્યારે લાઇટ નહીં કરું ને મેં બી નીકળી જઈશ ને આગળ તમને જે બી મારી જર્ની છે એ બી શેર કરતી રહીશ. સો ફાઇનલી ચલો આ તરફ મેં બી નીકળી ગઈ છું એન્ડ અમદાવાદને બબાઈ કહેવાનો વારો આવી ગયો છે એન્ડ આ હેડક્વાર્ટર બી અહીંયા જ જે ગ્રાઉન્ડ માટે આવ્યા હતા એમને બી બબાઈ કહીને નીકળી જઈએ. ગ્રાઉન્ડ ફાઇનલી પાસ થઈ ગયા છે એન્ડ પહોંચી ગઈ છું મેં અત્યારે રેલવે સ્ટેશન. ટિકિટ બી લઈ લીધી છે બટ 1 કલાક પછી ટ્રેન છે. સો કલાક સુધી તો આમ જ અત્યારે ફરવાનું છે. સો ફાઇનલી ચલો સૌથી પહેલાં પ્લેટફોર્મ પર જઈશ મેં એન્ડ ત્યાં જ અત્યારે રેસ્ટ કરશું. ઓલરેડી તો બહુ જ અત્યારે હવે થાકી જવાયું છે કેમ કે આગલા દિવસે બહુ જ ફરી છું મેં રાજકોટમાં એન્ડ કમેન્ટ્સ કરો તો આ ટ્રેન કઈ છે કેટલા લોકોને ખ્યાલ છે. ચલો તો ચલો અત્યારે એન્ડ હા આ ટ્રેન છે અમદાવાદથી રાજકોટ સ્ટાર્ટ થઈ છે એ બી મેં જણાવી દઉં. સો ચલો આ તરફ 1 કલાક વેઇટ કર્યા પછી અમારી ટ્રેન બી આવી ગઈ છે. સો ચલો મેં બી અત્યારે ટ્રેનમાં ક્યારની શોધી રહી છું કોઈ બી એક ડબ્બામાં જગ્યા હોય તો બટ તમે જોઈ શકો છો એન્ડ આ છોકરીનું ટેલેન્ટ કંઈક અલગ જ છે એ મેં થોડું આગળ બતાવું હમણાં. એન્ડ આ ભાઈ કમાવા માટે માણસો શું નથી કરતા તમે અહીંયા જોઈ શકો છો. 2 ટકની રોટી માટે માણસે શું કરવું પડે છે બટ હા એક ખુશી છે કે ગમે તે મહેનત કરીને કમાય છે અને આ છોકરીનું ટેલેન્ટ તમે જોઈ શકો છો. સો આ ટ્રેનની સફરની અંદર મને બહુ બધું જોવા જાણવા મળ્યું છે એન્ડ માણસો બી કેવા બિચારા હોય છે ગરીબ માણસો જે હોય એ એન્ડ ગયા વખતે તો મેં સ્લીપર છે બુક કરાવી હતી બટ અત્યારે તો જલ્દીમાં સિટિંગની ટિકિટ લઈ લીધી છે કેમ કે હવે તો સૂવાની કોઈ ઈચ્છા હતી નહીં કેમ કે રાત્રે નીકળ્યા ત્યારે જરૂર પડે બટ અત્યારે તો હવે એવું હતું કે ચલો બેઠા જતા રહીશું બટ બિલકુલ જગ્યા નથી. સો મેં તો અહીંયા ઉપર એક સીટ મળી છે સો ત્યાં જ બેસી ગઈ છું. બટ અહીંયા જોઈએ ને તો બધા લોકો કેટલા મતલબ બહુ બધું જોવા મળે છે કે કેટલા ગરીબ માણસો હોય છે બિચારા જેમની પાસે ટિકિટના પૈસા નથી હોતા ખાવાના પૈસા નથી હોતા. જોઈને મને તો બહુ દયા આવે છે બટ દયા બી એ જ લોકોને આવે જે મિડલ ક્લાસ છે એન્ડ હાઈ ક્લાસવાળાઓને તો દયા બી નહીં આવે કોઈ ઉપર. સો ફાઇનલી ચલો સફર કરતાં પહોંચી ગયા છીએ ફાઇનલી 5:30 વાગે મેં અત્યારે રાજકોટ પહોંચી ગઈ છું એન્ડ આ સફર છે મારી ખૂબ જ યાદગાર રહી છે એન્ડ સુપર્બ. સો ચલો અત્યારે ડાયરેક્ટલી મેં બી જઈશ ઘર પર એન્ડ થાક બી હવે લાગી રહ્યો છે કેમ કે કાલના દિવસના અમદાવાદમાં ફરી રહી હતી એન્ડ જેટલો બી ટાઈમ મળ્યો હોય. સો ફાઇનલી ચલો અત્યારે મેં ડાયરેક્ટલી જઈશ ડાઘુને મળવા માટે. સો ગાઈસ આ તરફ અમારા ડાઘુ માટે બી આ નાનું એવું ગિફ્ટ લાવી હતી એ બી ખુશ. સો ચલો આ સફર તો મારા માટે ખૂબ જ યાદગાર રહ્યો છે એન્ડ ગ્રાઉન્ડ બી પાસ તો ઓલરેડી ખુશ વધારે છું કેમ કે જે લોકો પાસ કરીને આવતા હશે એમને ખ્યાલ જ હશે. એન્ડ ચલો આજનો વ્લોગ બી એમની જોડે મેં અહીંયા સમાપ્ત કરીશ. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.